લલુભાઈ ઓને ચમ ખોળામાં બેહાર્યું છે? આ ચેલેન્જ છે મારી. રવિને આવતી જાતર આવે અને તારો દીકરો મારા ખોળામાં ના રમતો હોય તો તું ભિખારી માતા ના કેવું. એટલે અમે ચેલેન્જ થી આલેલો. મને ચેલેન્જ સિવાય તો રસ જ નહીં. યાદું ભેદું કોમ મને ગમતું નહીં. તાવ ને તર્યું ને બગાડે તો ગમે તે કેતો હોય મટી જાય. ના થાય એવું હોય કરી ના બતાવું તો મારું નામ ચેહર ના કહેવાય. તો હું મોહિતપરાના કાસેલાની માતા ના કેવું. તો રાજુભાઈ, બાબુભાઈ, ધમાભાઈ, મળજીભાઈ, દિનેશભાઈ, હું તમારી મકોણાની શિરોઈ તલવાર છું. લલુભાઈ, અર્જણભાઈ, વિરમભાઈ, જગત ગોમ હોમ હેડ એટલે મારો સેમો હેડવાની કાયમ નહીં એડ. જગત એમ કે કા ના થાય એ કોમ કરવાની મને ચેહર મેરડી ને હેડ ભાઈ. એટલે આજે કદાચ મેલાભાઈ, અમરતભાઈ, પૈસા તમારે તૈયાર રાખવા પડે. ચમ કારણ કે મેં એવું કીધું હતું કે ચૌધરીઓ તમે જાતરની તૈયારીઓ કરો. વિશાલ અને જાનું કાયદેસર ના વિઝા આલે પણ જહુ તમારી સાચી હોય અને જહુ જો એમ કહેતી હોય કે ચેહર તું મને દીવો કરવાની શરતમાં બંધાઈ જા અને શુક્રવારનો દાડો ઉગ અને વિદેશના ગોદરા ના મોકલું તો મારું નામ માતા નહીં. અત્યારે હાલ સુધી જે ચાલતું હતું એ એવું હતું કે ભાઈ પોકી જાય, ખાલી ફોર્માલિટી હતી. કેમ? આબરૂ જતી હતી. અને આજે જો જાતરમાં વિશાલ ને જાણવું હોય પાછો રિટર્ન થયો હોત તો તમારી હું દશા આવત ને સૌથી બુંડી દશા મારી આવત. તો ભીખા બુવાને ધૂણવા લાયક રહેવાની જગ્યા રહે નહીં. પણ ચેલેન્જ થી કદાચ કોમ ના કરું તો મારું નામ ચેહર ના કહેવાય. એટલે મેં એવું કીધું હતું કે ભાઈ આ જાતર ની અંદર તમારો ધારેલો કોમ પૂરો થઈ જાય અને આ જાતર નો ઢોલ વાગે અને વિદેશ નો ઢોલ ના વગાડું તો મારું નામ કહેવાય. એટલે ધીરુભાઈ અને બાબુભાઈ મેં જે કીધું હતું એમાં કોઈ બાકી રાખ્યું હોય તો માગવા ના આલું તો મારું નામ ચેહર ના કહેવાય. તો ભીખાની જીબવાની ચેહર મેરડી મટી જવું ભાઈ. એટલે ચેલેન્જ વગર મને ફાવતું નહીં લલુભાઈ. યાદું ભેદું કોમ મને ગમતું જ નહીં. શેહાની દિવાલ ના તોડું તો મારું નામ માતા ના કહેવાય. પણ અહંકાર અભિમાનમાં મારો શિવજી કોદાળ બોલતો નહીં. હું અહંકારમાં કોદાળ ધોળતી નહીં. મારી પારાની પુનઈ રોમના દરબારમાં જમા કરાવીને પછી બોલું. અને મારી પુનઈ જમા થાય ને રોમ ના સ્વીકારે ને તો કદાચ એની જોડીમાંથી ઝૂંટ મારી ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. કાજરી વશોમાં એક વખમો એમની સાબજી વખમો ઝેર પડ્યું છે. મેલભેવાનું ઝેર ઓળખી જઈએ તો હવારે રિહોણી હોય હોજી મને જા વારજો. અમરતવાનું ઝેર ના ઓળખીએ તો આકડા ઉગાડ. મારી ચેહર રાજી થઈ જાય તો આવો રજવાડો રચખમાં. મેળો મારતો હતો મને લોકો મેળો મારતો હતો. કોના લોકો એવું કહેતું ભિખારી ના ઘેર નોખી કોઈ ના મળ્યું અને મને લોકો એવું કહેતું તને બાધા લાવવા કોઈ ના મળે હેરા જ મળ્યા. પણ હું એમ બોલી હતી કે બેની જીત ના કરું તો મારું નામ ચેહર ના કહેવાય ભાઈ. એટલે આજ દુનિયા જોવો એવું મી ચેહર મેરડી ગોગાએ રચાવી. તમારી પુનઈ તમારી ભાવના અને મારા ચેહર મેરડીનો હપાળો એને હોંભળે અને મારા હપાળા ખમા કીધી છે અને દાડો જાય પગથિયું ના ચડાવું તો હું નારાયણ મેહરદેવ માતા મટી જવું તો ભીખાની જીબોની ચેહર મટી જવું. અમૃત બીજી શરત મેં એવી કરી હતી કે ભાઈ આ જાતર ચાલુ થાય તમારો નૂતરેલો મહેમાન 1000 આવું આમંત્રણ આલ્યું 100 જણ આવો પણ બ્રાહ્મણ નો દીકરો બાવો કયો બ્રાહ્મણ કયો ભગવી ચેતરી વગર નૂતરે તારા મોડવામાં આવો તો તારી જહુમી બિહારી એવું ફાઇનલ. પેલું તો સર્ટિફિકેટ વિશાલને તો હાલ દીધું તું. એની જર્સી ઉપર ટી શર્ટ ઉપર ટાઈમ લખ્યો ઇંગ્લિશમાં
અને ટાઈમ મારો હો આજ ટાઈમ મારો ચહેર મેરડીનો હો ભાઈ અને ટાઈમ જો કદાચ ચૂકી જાઉં બોલેલા બોલ ચૂકી જાઉં તો રબારીની માતા ના કેવું ભાઈ જગત આખી દુનિયા દરેક બુવા સારા છે કોઈ ખોટા નથી પણ દરેકના પારાની પુનઈ ગોખલાના દીવાના રોમ એ પુનઈ સંજય હોય એ બોલે મેલાભાઈ અમૃતભાઈ આ વગાડવા વાળાનું વગાડેલું ફેલ લઈ જાય શૂટિંગ વાળાનું શૂટિંગ કરેલું ફેલ લઈ જાય બેહવા વાળાનું બેઠેલું ફેલ લઈ જાય અને તમારું ગાયાનું ગળપણ જવા દો તો મારું ચહેર મેરડીનું ધોળમું દેખાડે ભાઈ આ સભાની અંદર કોઈ જોવાય આવ્યું છે કોઈ દર્શન કરવા આવ્યું છે કે કેવું થાય છે હેડોન જોઈએ અરે વખોણ કરી દે હાચુકલું આવું છે કે બમા બમ છે બધું આ તો દુનિયા છે ભાઈ હા બમા બમ નહીં આ તો રોમે રોમમાં છે ભીખા બુવાની રોમે રોમમાં હું ચહેર મેરડી છું ભાઈ હતા બોલીને જતો રહે જો ના બનાવતો તો મારું નામ માતા ના કહેવાય ભાઈ તો હું નાયણ મેહર ની માતા માટે કેવો ચહેર તું બેઠી હોય તો કોઈ દાડો દુઃખ જેવી વાતો ના આવમાં મારી ચહેર બેઠી હોય તો મોજ ને મજા હોય અલકારા લલકારા યારો ને શેરો મારી ચહેર બેઠી હોય તો ઇસ્કારા ને ટિસ્કારા હોય ખમા ટાઢો એમ જેવું લાગે ને હા આટલો તો અમારો કોઈ દાર નહીં બિહારે ભાઈ તેડો બાપા ન તો એ દાર તો માગતો હતો હા રવિ તેડો ભાઈ અમે કોઈ ગુના નહીં કર્યા હા એટલે એ દાડ હું માતા એવું બોલી હતી અમરાત પેલા મારો જહુનો દીવો રાતે 12 વાગે કરું તો જહુ હાજર થઈ જા એટલે 12 વાગે કરેલો દીવો મારો શિવજી લખી લે હે ભાઈ એટલે ઘડિયાળના 2 કોટા ભેગા થઈને તમારા સુખના કોટા ભેગા ના કરું તો મારું નામ માતા ના કહેવાય એટલે મારા ચેહરભાઈના ભગવાન એવું કહેવું નાયણ મેહરની માતા એવું કહું સંજય લઈને ફરો તો શોભા એવું એટલે તમને આલ્યું શોભા એવું કલાકાર નહીં શોભા એવું હોય શોભા એવું હોય અલાય આ મને શોભા આ તમે જાઓ તો ના સારું લાગે હા એટલે ભાઈ મેં એવું કીધું હતું કે વગર નૂતરે કોઈ બોમણ આવો કોઈ બાવો આવો તો એ મંજુક તમારી જહુમી બિહારી છે અન વિશાલની જાનુની 24 કલાક ઓર ના રાખો તારા ચૌધરીના નેહડાની ઓર ના રાખો તો મારું નાયણ મેહરની માતાનો ધણવું ન કોમો હો ભાઈ